આજે આપણે આવી ગયા ભૂતનાથ મંદિરે મેળો કરવા. તો આવીને પહેલાં અમે મંદિરે જઈને દર્શન કરી લીધા. પછી દર્શન કર્યા પછી અમે વહી ગયા મેળો જોવો. અને અંદર જઈને જોયું તો શું લોકો જ્યાં જોવો ને ત્યાં ખાવા પીવામાં મગ્ન હતા. મકાઈ, માંડવી, પાણીપુરી, બદામ શેક જેવી ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હતી અને ખાઈ રહ્યા હતા. અને જોયું તો નાના નાના ફૂલકાઓ તેઓ નાની નાની રાઈડમાં મોજ માણી રહ્યા હતા. અને જો કે આપણે રહ્યા ઢાંડા જેવડા, તો મારી માટે તો કાંઈ એવી રાઈડ ઉપલબ્ધ ન હતી. તો પછી મારા કાકાના છોકરાએ કીધું મારે ખાવી છે પાણીપુરી. તો અમે વેગે હાલો પાણીપુરી ખાવા. પાણીપુરી ખાતા ખાતા મને યાદ આવ્યું, અરે મારે તો સોમવાર છે, મારે તો કાંઈ ખવાય એમ નથી. અને એને પાણીપુરી ખાઈને જોતા મારા મોઢામાં આવ્યું પાણી. કીધું હાલો ભાઈ, આપણે તો વાટ તૂટી જાય નહીં કરતાં આપણે વ્યાજે કાંઈ રખડવા. તો પાછો હું નાના નાના ફૂલકાઓ જે જમ્પિંગ કરી રહ્યા હતા એ જોવામાં લાગી ગયું. એની પછી પાછું જોયું તો કાંઈક એક ભાઈ બટેટાની કાંઈક અલગ રીતે વાનગી બનાવી રહ્યા હતા. મેં પૂછ્યું, મેં કીધું આ શું કહેવાય? તો એણે કીધું મને કે આ બટેટાની છીપ કહેવાય. તો પછી જોયા પછી પાછો અમે મેળો કરવા આવી ગયા.